રામદેવજી બાપા ને જોઈ અને હરભુજી બાપુ હરખાણા છે ખૂબ, અને ગામમાં આવ્યા, અને ગામમાં પછી બધાને ખબર પડી, અને હરભુજીને પછી ખબર પડી ખરેખર રામદેવજી બાપા વિયા જ ગયા તો મને મળવા માટે આવ્યા, ને પછી જે હરભુજી રોયા ને, અરે ચોથા નાસુર, અરે મારા બાપ હું તને ઓળખી ન હોય, હું તારા પગ નો ચાલી ગયો, તું મને મળવા માટે આવ્યો, સમાધિ લેવાઈ ગયા પછી તું મને મળ્યો, મારા કેટલા ભાઈ પણ હું ન ઓળખી ગયો, ન સમજી ગયો, હવે તને મળવું હોય તો મારે શું કરવું પડે? ત્યારે આકાશવાણી થાય છે. આકાશવાણીમાં બાબુ રામદેવજી એવું કહે છે કે ભાઈ હવે હું નહીં મળું, જોત ઉપર ભરોસો રાખજો, ચોખા ઘીની જોત, ગુગળનો ધૂપ અને ધોળી ધજા. ધોળી ધજા કહે છે, પછી ચડાવે છે બધા લીલી, શું કામ ચડે છે બહુ મને ખબર નથી, અમારે ગુરુ મહારાજ કહેતા કે ધોળી ધજાનું, અને આપણે સગરામ બાપુ કહે છે ધોળી ધજાનું, રામદેવજી બોલ્યા છે ધોળી ધજા, ચોખા ઘીની જોત, ગુગળનો ધૂપ અને મારા નામના 5 ગાણા ગૌરવજો. કોઈ પણ હાજરી અહીંયા હું કોઈ પણ 100 રૂપિયા હાજરી આપીશ, તમને ભરોસો હોય કે ન હોય, બાકી અમને ભરોસો છે કાંઈ ક્યાંક બેઠો હોય ને બેઠો હોય, તમને ન દેખાય તમારી મોજ. હરભુજી ચોથા રાસો રડે પછી કહે છે કે મારા બાપ હવે તું અમને ક્યારે મળે?